સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? ફરી એકવાર આપ સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાયા છો તે બદલ આપનો આભાર. હું આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે જોઈ ગયા કે ઈશ્વરે તેમના લોકોને સાચો સંદેશો આપવા માટે યર્મિયાની પસંદગી કરી અને યર્મિયાએ પણ ઈશ્વરનો સંદેશો લોકોને આપ્યો. આજે આપણે યર્મિયાના 2 અધ્યાયની કેટલીક કલમો પર વિચાર કરવાના છીએ. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય દર્શક મિત્રો, નમસ્તે. આજે ફરી એકવાર આપને મળતા મને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે ઈશ્વરની કૃપાનું પરિણામ છે. આપ સૌ હાલમાં સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. તેમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનમાંથી યર્મિયાના પુસ્તકનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલા મિત્રો, પ્રથમ અધ્યાયમાં આપણે યર્મિયાના અસરકારક તેડા અને તેને સોંપેલા કાર્ય વિશે જોયું. જ્યારે તે જુવાન હતો ત્યારે ઈશ્વરે તેને બોલાવ્યો. તે સમયે ઇઝરાયલમાં આ 2 જુવાનો હતા, જુવાન રાજા અને જુવાન પ્રબોધક. આપણે ગત કાર્યક્રમમાં સમજ્યા હતા કે પ્રબોધક એટલે મંડળી અને સમાજને ઈશ્વરના પવિત્ર વચનો વડે જાગૃત કરનાર. ઈશ્વરની આગળ યર્મિયાએ સ્પષ્ટ કર્યું કે આવા તેડા માટે તે યોગ્ય નથી. તેને લાગ્યું કે તે પ્રબોધકના સેવા કાર્ય માટે યોગ્ય નથી અને તેથી ઈશ્વર આગળ તેણે બહાનું રજૂ કર્યું. ઈશ્વરે તેને પ્રત્યુત્તર આપ્યો કે તે પોતે યર્મિયાના મુખમાં તેમનું વચન મૂકશે. ઈશ્વર તેને પોતાનું વચન આપી રહ્યા હતા. વહાલા દર્શક મિત્રો, યર્મિયાના શબ્દો કે વિચારો નહીં. મિત્રો, યર્મિયાના પુસ્તકના 2 અધ્યાયથી 6 અધ્યાયોમાં યર્મિયાની સેવાના પ્રથમ 5 વર્ષોની નોંધ આપવામાં આવી છે. યર્મિયાએ યોશિયા રાજાના સમયના 13મા વર્ષમાં પ્રબોધ કરવાની શરૂઆત કરી હોવાથી આ અધ્યાયોના સંદેશા મંદિરમાં નિયમશાસ્ત્રનું ઓળિયું મળી આવ્યાના 5 વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. 7 થી 9 અધ્યાયોના સંદેશા મંદિરના શુદ્ધિકરણ અને નિયમશાસ્ત્રની શોધ, જે યોશિયાના અમલના 18મા વર્ષમાં થયા હતા, તે સંબંધીના છે. ત્યાર પછી 10 થી 12 અધ્યાયના સંદેશા નિયમશાસ્ત્રના ઓળિયાની શોધ પછી ધર્મ જાગૃતિ અને ધર્મ સુધારણાના સમયગાળામાં આવ્યા હતા. આ જાગૃતિ અને સુધારણા ઉપર છેલ્લા હતા, કેમ કે ત્યારે ઈશ્વરના વચન પર પૂરતો ભાર આપવામાં આવ્યો ન હતો. પ્રિય મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે ઈશ્વરના વચનને પૂરતું મહત્વ આપ્યા વગર ખરી જાગૃતિ આવતી નથી. આ ઇતિહાસના સમયની જાણકારી માટે આપણે પ્રબોધકોના પુસ્તકો સાથે ઐતિહાસિક પુસ્તકોનો અભ્યાસ કરવો જરૂરી છે. તેથી આપણે યર્મિયાના સંદેશાઓને ઇતિહાસના આ ખાસ સ્થાનમાં જોડવા 2 કાળ વૃત્તાંતના 34મા અધ્યાયને નિહાળીશું. તેની પ્રથમ 2 કલમો જણાવે છે, યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું
તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહીં. ભલાઓ, અહીં આપણે એક આગળ પડતા રાજાને જોઈએ છીએ કે જેણે યહૂદાના રાજ્યના અંત સમયમાં રાજ કર્યું. ભલાઓ, હવે ત્રીજી કલમ જણાવે છે કે તેના રાજ્યને 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો. એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અસેરીમ પ્રતિમાઓ, કોતરેલી પ્રતિમાઓ તથા ઢાળેલી પ્રતિમાઓને દૂર કરીને યહૂદિયા તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. ભલા દર્શક મિત્રો, યર્મિયાના પ્રથમ 5 વર્ષમાં પ્રબોધ કરવાનો આ સમયગાળો હતો. હવે આપણે 4 થી 8 કલમો વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, લોકોએ તેની સમક્ષ બઆલીમની વેદીઓ તોડી પાડી. જે સૂર્ય પ્રતિમાઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અસેરીમ પ્રતિમાઓ, કોતરેલી પ્રતિમાઓ તથા ઢાળેલી પ્રતિમાઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો. અને તેઓની આગળ જેઓએ યજ્ઞ કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો. તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોના હાડકાં બાળ્યા. આ પ્રમાણે તેણે યહૂદિયાને તથા યરૂશાલેમને શુદ્ધ કર્યા. ભલા દર્શક મિત્રો, મનાસા, એફ્રાઈમ તથા સિમિયોનના નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અસેરીમ પ્રતિમાઓનો તથા કોતરેલી પ્રતિમાઓનો કૂટીને ભૂક્કો કર્યો. અને ઇસરાયેલના આખા દેશમાં સર્વ સૂર્ય પ્રતિમાઓને કાપી નાખીને તે યરૂશાલેમ પાછો આવ્યો. પોતાના રાજ્યને 18મે વર્ષે દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સુબા માએસેયાને તથા ઇતિહાસકાર યોઆહાજના પુત્ર યોહાને પોતાના દેવ યહોવાનું મંદિર સમારવા સારું મોકલ્યા. વાલા દર્શક મિત્રો, ઈશ્વરના મંદિરને શુદ્ધ કરવાના અને સમારકામ કરવાના સમય દરમિયાન હિલ્કિયા યાજકને મૂસાને આપવામાં આવેલું નિયમનું પુસ્તક મળી આવ્યું. કેટલું અદ્ભુત! કદાચ તે દિવસોમાં નિયમશાસ્ત્રની 2 જ નકલ હતી, એક રાજા માટે અને એક પ્રમુખ યાજક માટે. યોશિયા રાજા ગાદી પર આવ્યો તે પહેલા યહૂદા રાજ્ય તેના દુષ્ટ અને અધાર્મિક દાદા મનાસે અને તેના પિતા આમોનના સમયમાં ભારે અધપતન પામ્યું હતું. તેઓને ઈશ્વર માટે કે તેમના વચન માટે સન્માન ન હતું અને નિયમશાસ્ત્રની જે 1-2 નકલો હયાત હતી તે આખરે કચરામાં પડી હતી, જેને તજી લેવાયેલા મંદિરમાંથી પાછી મેળવાઈ હતી. યર્મિયા પ્રબોધકનો પ્રથમ સંદેશ, જે યર્મિયા 2 અધ્યાય તેની 1લી કલમથી લઈને 3જા અધ્યાયની 5મી કલમમાં છે, તે તો આ પ્રજાને માટે હતો જેઓએ ઈશ્વરને તજી દીધા હતા. આમ ભૂલી જવાયેલા અને અપમાનિત થયેલા ઈશ્વરની વિનંતી તેમાં હતી. દોષિત દેશ પ્રત્યે ઈશ્વરની કૃપા અને દયા આવનાર ભયાનક દિવસોની ગંભીર ચેતવણી સાથે દર્શાવાતી હતી. જો તેઓના હૃદયો ઈશ્વરની ગમ પાછા ન ફરે તો ભારે જોખમ હતું. અહીં ઈશ્વરના વચનમાં આ મુખ્ય વાતચીત છે. જુવાન રાજા યોશિયા સત્યતાથી ઈશ્વરને શોધતો હતો, પણ તેની પાસે ઈશ્વરનું વચન ન હતું. હવે તેને એક જુવાન પ્રબોધક મળ્યો હતો જે તેના નિર્ણયો
અને દરેક પગલામાં તેને ઉત્તેજન આપવાનો હતો. વહાલા મિત્રો, યર્મિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 1 થી 3 કલમ શું કહે છે તે ધ્યાનથી સાંભળો. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે તું જઈને યરૂશાલેમના કાનોમાં પુકારીને કહે, યહોવા કહે છે કે રાનમાં પડતર પ્રદેશમાં તું મારી પાછળ ચાલતી હતી. તે વારે યુવાવસ્થામાં જે તારો સ્નેહ તથા વિવાહ સંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં સંભાળું છું. ઇસ્રાયેલ યહોવાને સારું પવિત્ર હતો. તેના પાકનું પ્રથમ ફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દૂષિત ઠરશે, તેઓ પર વિપત્તિ આવશે, એમ યહોવા કહે છે. વહાલા દર્શક મિત્રો, અહીં ઈશ્વર ઇઝરાયેલને પોતાના ઈશ્વર સાથેના સંબંધની શરૂઆતના દિવસો યાદ કરવા કહે છે. જ્યારે ઈશ્વરે તેઓને મિસર દેશમાંથી બોલાવ્યા ત્યારે તેઓ કેવા રાત્રે અગ્નિસ્તંભ અને દિવસે મેઘસ્તંભની પાછળ ચાલતા હતા. તે ભયંકર બિહામણા અરણ્યમાં તેઓ ઈશ્વરને શોધતા હતા. ઈશ્વર તેઓને તે યાદ કરાવી રહ્યા હતા. ઈશ્વરે તેઓને સારો દેશ આપ્યો અને આશીર્વાદિત કર્યા. પછી તેઓ ઈશ્વરથી દૂર ગયા હતા. જેમ હોશિયા પ્રબોધકે ઉત્તરના રાજ્ય સંબંધી કહ્યું હતું તેમ એફ્રાઈમ હષ્ટપૃષ્ટ અને દુષ્ટ બન્યો હતો. તેઓના એસ આરામ અને વૈભવી સમાજમાં તેઓ જીવંત ઈશ્વર તરફથી પ્રતિમાઓની સેવા કરવા તરફ જતા રહ્યા હતા. મિત્રો, આજે પણ લોકોની સ્થિતિ આવી જ છે. વેપાર ધંધા, કમાણી, બેંક વ્યવહારો, મોજ મજા, નાણાકીય વ્યવહારની અપ્રમાણિકતા મુખ્ય બની ગયા છે. ભ્રષ્ટતા, દુષ્ટતા, દૈહિક ભોગવિલાસ, છેતરપિંડી, લૂંટફાટ, જુલમ તથા હિંસા સામાન્ય બન્યા છે. પૈસો પરમેશ્વર બન્યો છે. ધાર્મિકતા અને સંસ્કૃતિના ઢોંગ નીચે માણસ સાચા ઈશ્વરને અને સંસ્કારોને ભૂલી જાય છે. ખરું ને મિત્રો? માણસ નૈતિક અધપતન પામ્યો છે. પણ વહાલાઓ, ઈશ્વર તેની પ્રજાને ભૂલી ગયા ન હતા. તે તો તેને માટે ઝંખી રહ્યા હતા. ઇઝરાયેલ ઈશ્વર માટે પસંદ કરેલી પ્રજા હતી. યર્મિયા 2 અને 4 જણાવે છે, હે યાકૂબના વંશજો તથા ઇસ્રાયેલના વંશના સર્વ કુળો, યહોવાનું વચન સાંભળો. ઇઝરાયેલના 10 કુળોને આસુર દેશે જીતી લીધા હતા. તેમ છતાં તેઓ હજી હયાત હતા. ઈશ્વર આ સર્વ કુળોને કહી રહ્યા હતા, તેઓ આસુરમાં બંદીવાસમાં હતા, તો પણ તેઓ માટે ઈશ્વરનો સંદેશો હતો. હવે મિત્રો 5મી કલમ જણાવે છે, યહોવા કહે છે કે તમારા પૂર્વજોને મારામાં 100 અન્યાય માલુમ પડ્યો છે કે તેઓ મારાથી વેગળા ગયા છે ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે ને પોતે જ વ્યર્થ થયા છે. ભલા દર્શકો, આ પવિત્ર શાસ્ત્રનો એક મહાન સંદેશો છે. ઈશ્વર તેઓ સાથે અજાયબ રીતે વાત કરે છે. મેં એવું તો શું ખોટું કર્યું કે તમે મારાથી દૂર થઈ ગયા છો? પ્રિય દર્શક મિત્રો, આજે આપણા સમયમાં પણ ઈશ્વરમાં એવું તો શું ખોટું છે કે જેથી આપણે તેમનામાં વધુ રસ પડતો નથી? શા માટે આપણે તેમની સેવા કરતા નથી? શું ઈશ્વરમાં અન્યાય છે? શું આજે ઈશ્વર કંઈક ખોટું કરી રહ્યા છે? તે આપણને પૂછી રહ્યા છે, તમારા પૂર્વજોને મારામાં 100 અન્યાય માલુમ પડ્યો. શું ઈશ્વર કદી ખોટું કરી શકે? વાલા દર્શકો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા યર્મિયા 2 અને 6 ને નિહાળીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, વળી જે યહોવા
અમને મિસરમાંથી કાઢી લાવ્યો, જેણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડા ટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા મરણ છાયાની ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું ને જ્યાં કોઈ મનુષ્ય વસ્તુ નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે? એમ પણ તેઓએ નથી કહ્યું. અરણ્યની ભૂમિમાંથી લોકો જતા નથી, અને આજે પણ ત્યાંથી જનારા વધારે લોકો નથી. તેમ છતાં ઈશ્વરે 40 વર્ષ સુધી આ ભયાનક અરણ્યમાં પોતાના લોકોની કાળજી લીધી અને તેઓની રક્ષા કરી. વાલાઓ, યર્મિયા 2:7 ઈશ્વર કહે છે, હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઉપજ ખાવા માટે લાવ્યો, પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો. વાલા દર્શકો, આજે પર્યાવરણની ખૂબ જ વાતો થાય છે. આપણી પૃથ્વીને સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. વાતાવરણની સ્વચ્છતા તે સારી બાબત છે, પણ આજે નૈતિક ભ્રષ્ટતા વધતી જાય છે. ચરિત્ર ખંડન અને અધપતનની વાતો જોવા મળે છે. ઈશ્વર આ વાતચીત કરવા માંગે છે. ઈશ્વરની ભૂમિને લોકોએ પ્રદૂષિત કરી છે. ઈશ્વરની તો ઈચ્છા હતી કે તેઓ ઈશ્વરના સાક્ષીરૂપ બને, પણ તેને બદલે તેઓ પોતાના પૂર્વજોની જેમ જ ભૂંડા બન્યા. આપણા અભ્યાસમાં આગળ વધતા યર્મિયા 2:8 આ પ્રમાણે નોંધ્યું છે, યહોવા ક્યાં છે? એવું યાજકોએ કહ્યું નહીં, અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા. અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો ને પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો ને જે હિતકારક નથી તેની પાછળ ગયા. વાલાઓ, ઈશ્વર આત્મિક આગેવાનોને જવાબદાર ઠેરવે છે, અને મારું પણ માનવું છે કે મુશ્કેલીની શરૂઆત મંડળીમાં જ થાય છે. જ્યારે કોઈ દેશ પતન પામે છે ત્યારે તેની શરૂઆત આત્મિક પતનથી થાય છે, તે પછી નૈતિક ભયાનકતા અને આખરે રાજકીય અંધાધૂંધી ફેલાય છે. આ રીતે દરેક મહાન દેશનું પતન થાય છે. યાજકોએ પૂછ્યું નહીં કે ઈશ્વર ક્યાં છે. આજે મંડળીના ઘણા વિશ્વાસીઓએ બાઇબલ શિક્ષકો, ઉપદેશકો અને ઈશ્વરના સાક્ષીઓ બનવું જોઈતું હતું, પણ તેઓ ઈશ્વરનું વચન જ જાણતા નથી. ઈશ્વરનું વચન નહીં જાણવાને લીધે તેઓ ઈશ્વરને પણ જાણતા નથી. ઈશ્વરને જાણવા માટે ઈશ્વરનું વચન જાણવું આવશ્યક છે. હવે આપણે યર્મિયા 2:9 વાંચીએ. એ માટે હું હજી તમારી સાથે વિવાદ કરીશ, એમ યહોવા કહે છે, અને તમારા પુત્રોના પુત્રોની સાથે હું વિવાદ કરીશ. વાલાઓ, અહીં ઈશ્વર કહે છે, મેં તમને તજી દીધા નથી, હું હજી તમારી સાથે વાતચીત કરીશ. કેવી અજાયબ વાત, ખરું ને? ચાલો હવે આપણે અભ્યાસમાં આગળ વધતા યર્મિયા 2:13 વાંચીએ. કેમ કે મારા લોકે 2 ભૂંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. ઇઝરાયેલે 2 ભૂંડી બાબતો કરી હતી. સૌપ્રથમ તેઓએ ઈશ્વરને નકાર્યા હતા, તે તો જીવતા પાણીના ઝરા સમાન હતા. અને બીજું, તેઓએ પોતાની જાતે એવા ટાંકા ખોદી કાઢ્યા છે જે તૂટેલા ટાંકા જેવા હતા કે જેમાં પાણી રહે જ નહીં. હા દર્શક મિત્રો, આજે પણ લોકો પોતાને માટે આવા ટાંકા ખોદી કાઢે છે. તેઓ પોતાના ટાંકામાંથી પાણી પીએ છે,
તેઓને તેમાં સંતોષ મળતો નથી. દાખલા તરીકે જેઓ કરોડપતિ કે લાખોપતિ બને છે તેઓ વધુ નાણાં ભેગા કરવા ઝંખે છે. જેઓને માન સન્માન કીર્તિ મળે છે તેઓ વધુ ખ્યાતિ માટે ઝંખે છે. માણસને સંતોષ પમાડવા કોઈ ભૌતિક બાબત પૂરતી નથી. યર્મિયા 2:19 જણાવે છે, તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે તથા તારા ફિતૂરના કામો તને ઠપકો દેશે. માટે તારે સમજી લેવું કે તે યહોવા તારા દેવને છોડી દીધો છે ને તને તેનું ભય નથી. આ તો ભૂંડું તથા કડવું છે, એમ પ્રભુ એટલે સૈન્યનો દેવ યહોવા કહે છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ પ્રજા સાથે વાદ વિવાદ કર્યા જ કરે છે અને પ્રથમવાર તેઓની પીછેહટ તેમને યાદ કરાવે છે. 3 અધ્યાયમાં સૌથી વધુ વાર તેઓની પીછેહટની વાત કરવામાં આવી છે. તેથી ઈશ્વરની દ્રષ્ટિએ આ બાબત સૌથી અગત્યની હતી. મિત્રો, તમારા જીવન વિશે વિચાર કરો. શું તમે ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવી રહ્યા છો કે પછી આધ્યાત્મિક બાબતોમાં તમે પીછેહટ કરી રહ્યા છો? જો એમ છે તો ઈશ્વરની પાસે પાછા ફરો અને ઈશ્વરના વચનમાં વૃદ્ધિ પામો. વાલા દર્શક મિત્રો, ઈશ્વર એમ કરવા આપ સર્વને મદદ કરે. આમેન.
મુજીને તું સંભાળ, મુજીને તું સંભાળ, મુજીને તું સંભાળ. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે યર્મિયા પ્રબોધક મારફતે ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને ઈશ્વરના વચન તરફ પાછા ફરવા વારંવાર ચેતવણી આપી, પણ યર્મિયાની વાત સાંભળવા કોઈ તૈયાર થયું નહીં. ઈશ્વરે તેમના વચનમાં કહ્યું છે કે જે લોકો ઈશ્વરના વચનોને ધિક્કારશે અથવા તેનો નકાર કરશે તેમનો નાશ કરવામાં આવશે. વહાલા મિત્રો, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તેથી ઈશ્વરના વચનોને આપણે સ્વીકારીને તેનું પાલન કરવું જોઈએ. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, જુવાન યોશિયા પાસે શું ન હતું? એ. ઈશ્વરનું વચન, બી. રાજગાદી, સી. ઈશ્વરની સત્યતા, ડી. ઈશ્વરનું રાજ્ય. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. યહૂદિયા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ જરૂરથી અમને મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.